પંચમહાલના શહેરામાં પોલીસે ફિલ્મી ઢબે 3 શિકારીને ઝડપી લીધા છે। ચલાલી ગામ નજીક જંગલ વિસ્તારની આ ઘટના છે। નીલગાયનો શિકાર કરવા આવ્યા હતા આ શિકારી। રાત્રિ દરમિયાન જંગલમાં ગોળીબારીનો અવાજ સંભળાયો હતો। તપાસ દરમિયાન કાર રોકવાનો પ્રયત્ન કરતા શિકારી ત્યાંથી ફરાર થયા હતા। પોલીસે કારનો આશરે 15 કિલોમીટર સુધી પીછો કર્યો। બોડીદ્રા નજીક કાર પલટી મારી જતા 3 આરોપી ઝડપાયા છે। આરોપીઓ પાસેથી 12 બોર ડબલ બેરલ બંદૂક મળી આવી હતી। 7 જીવતા કારતૂસ પણ પોલીસે જપ્ત કર્યા છે। ત્યારે કાર સહિત 4,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે આર્મ્સ એક્ટ, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી। બાજુના જંગલમાંથી ચલાલીથી વાઘજીપુર તરફ જતા રોડના જંગલ તરફથી એક ફાયરિંગનો અવાજ આવતા પોલીસે તે દિશામાં હેડલાઇટ કરેલી। તે સમયે એક નીલગાયનું ટોળું જતું દેખાયેલું, જેથી આ જે ફાયરિંગ હતું તે આ નીલગાયનો શિકાર કરવા માટે કરવામાં આવેલું હશે તેવું જણાઈ આવતા અને આ ગાડીને પોલીસે ઊભી રાખવા માટે ઇશારો કરતા તે ગાડી પૂર ઝડપે જે તે ઈસમોએ ચલાવી લઈ 15 કિલોમીટર દૂર પોલીસે એમને ચેઝ કર્યું અને ત્યાં એ ગાડીને પલટી ખવડાવી દીધી।